મિત્રો, મારું નામ કિંજલ છે અને આરપી ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। સમાજમાં ખરાબ કાર્ય કરનાર કોઈ પણ હોય હવે છુપાઈ નહીં શકે, જે પત્રકાર સમાજ અને વ્યવસ્થાને બદનામ કરે છે। ચાલો જોઈએ સમાચાર। રાજકોટમાં પત્રકારની આડમાં ગુનાખોરીનો મોટો ખુલાસો થયો છે। કારખાનેદારનું અપહરણ કરી મારામારી બાદ લૂંટ ચલાવનાર બુટલેગર કમ કથિત પત્રકાર ટોળકીને પોલીસે દબોચી લીધી છે। કથિત પત્રકાર પ્રતિક ચંદારાણા અને તેના સાથીએ કારખાનેદાર સાથે જબરજસ્તી કરી હતી। બંને આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। પત્રકારતાના બહાને ગુનાહિત હરકત કરનાર સામે હવે કાયદો કડક બનશે તે સ્પષ્ટ સંદેશ મળી રહ્યો છે। વધુ માહિતી માટે બન્યા રહો અમારી આરપી ગુજરાત ન્યૂઝ ચેનલ સાથે। ગઈકાલ તારીખ 4 તારીખને 4 થી 5 તારીખ દરમિયાન વિપુલભાઈ ચૌહાણ જે છે ફરિયાદી છે, એમને આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી કે પોતે સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા અને હોસ્પિટલમાં જ ફરિયાદ આપેલી કે ગઈ તારીખ 4/8/2025ના રોજ 5:01 વાગ્યાના સુમારે એ ભરત પટેલના કારખાને મજૂરી કામ કરે છે ત્યાં ગયેલા અને ત્યારબાદ તેની પર વોટ્સઅપ કોલ આવેલો કે બચાવી લેજો, નહીં તો બચીને રહેજે, નહીં તો તને મારી નાખીશ, એવો પ્રતિક ચંદારાણાનો ફોન એની પર આવેલો અને એના અનુસંધાને એ પછી ચા પીવા ગયેલા અને પછી ચા પીતા હતા એ દરમિયાન એક બલેરો પિકઅપ ગાડી જીજો નંબર 03NF711 વાળી ગાડીમાં પ્રતિક ચંદ્રાણા તથા એના માણસો આવેલા અને તેને લોખંડની પાઇપ વડે માથામાં માર મારવા લાગેલા અને ઈજાઓ ગંભીર કરેલી અને એના અનુસંધાને ટાંકા આવેલા અને ટાંકા દરમિયાન એ પ્રતિક ચંદ્રાણા આરોપીએ પોતાની રીતે સારવાર કરેલી અને ત્યારબાદ તેને એક મહિલા ઈસમ પાસે લઈ ગયા અને જ્યાં એના નગ્ન કપડાં કરી બંનેઓના અને વિડીયો ક્લિપ ઉતારેલી અને બ્લેકમેલ કરીને પોતાનો મોબાઈલમાં વિડીયો સેવ કરેલો અને કીધેલું કે જો પૈસા આપી દે નહીં તો તને બ્લેકમેલ કરીશ અને એના ખિસ્સામાંથી 8,000 રૂપિયા પણ મરજી વિરોધ કાઢી લીધેલા। આ રીતે ઉપરોક્ત પ્રતિક ચંદ્રાણાનો ઇતિહાસ પણ બહુ ખરાબ છે। ભૂતકાળમાં એના વિરુદ્ધ પ્રોહિબિશનના તેમજ પાસાની પણ પ્રપોઝલ થયેલી અને જેલમાં પણ જઈને આવેલો છે અને ખૂબ જ રીડો છે। તો એ બાબતે ફરિયાદીએ આ પોલીસ સ્ટેશનમાં 3 ખૂનની કોશિશ, અપહરણ તેમજ બળજબરી કરાયેલી વગેરે બાબતનો ગુનો દાખલ કરેલ છે અને આગળની તપાસ આજીડેમ પીઆઈ કરી રહ્યા છે।